આવી ગયા બધા? म्यूट કર્યા બધાને? जी करीम भाई सबको म्यूट कर दिया। तो તમે રજા આપો તો શરૂઆત કરીએ। जी बिस्मिल्लाह। આમીન। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર। યા અલી મદદ। मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। સૌ પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરી ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું। ફરી એકવાર મૌલાએ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી એ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો અને હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે એમનો અને આ ઇલમ મિજલસના કામમાં જો ખિદમત કરે છે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું। હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને ઇમામત દિવસની ઘણી ઘણી મુબારકીઓ। અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરી ઇમામ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે। आमीन મૌલા દરેકની નેક ઉમેદો પૂરી કરે। आमीन મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે। आमीन પૂર રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે। आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। આમીન। આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજલસની ખિદમત કરી, ઇલમ મિજલસની ગોઠવણ માટે અને વારા લઈને ફરમાન મુબારક વાંચવા માટે, ફરમાન કલામ યાદ કરીને બોલવા માટે અને વાઇઝ કરવા માટે એ દરેકને ઘણી ઘણી મુબારકીઓ આપું છું। દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું। મોલા તમારા દરેકની ખિદમત કબૂલ કરે। आमीन અને મને બહુ ખુશી થઈ કે જે આપણા ઇસ્માઇલી મજહબના અંદર જે મોટા દિવસો હોય છે તો મોમન માટે તો દરેક દિવસ ઈદનો છે, પણ જાહેરના અંદર આપણે ફેમિલી મેમ્બરો માટે બી ટાઈમ આપવાનો હોય છે। તો સાલગરે ઇમામત ડે, નવરોજ કે ઈદ હોય છે ત્યારે બી આપણી ઇલમની ચાલીસ હંમેશા ચાલુ જ રહે છે। તો માશાલ્લાહ બહુ ખાસ કરીને આ અઠવાડિયા દરમિયાન લોકોએ બહુ સારી ખિદમત કરી। તમે લોકોએ ખાસ કરીને હ્યુસ્ટનના અંદર અહીંયા હજુ પણ હ્યુસ્ટનના ઘણા એરિયાના અંદર અને બે મેજર જમાતખાના છે, હ્યુસ્ટન હેડક્વાર્ટર અને નોર્થના અંદર હજુ બી જમાતખાના બંધ છે। શાયદ પાણી ભરાવાનું હશે યા ત્યાં લાઇટ નથી હજુ બી। તો ઇમામતના દિવસે બી ઘણા બધા હ્યુસ્ટનના ત્યાં આપણે લાઇટ નથી પણ બધા લગભગ હ્યુસ્ટનના વારા લેવા વાળા હતા અને ઇલમની તારીખ આપણી ચાલુ રહી માશાઅલ્લાહ અને બહુ સારી રીતે તમે લોકોએ સંભાળ રાખી, દેખરેખ રાખી। તો માશાઅલ્લાહ તમને બહુ ઘણી ઘણી મુબારકી છે એના માટે। અલી સહી અલ્લાહ ખુદાવીન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરી ઇમામ પર સલવાત પઢો। અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ। આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। તમારો ઇશ્ક
અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે. અમને પણ દિલમાં દુઃખ છે. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. सतगुरु कह रे सतगुरु कह रे धर्म तो साचो ઈમાનનો ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે પરમાન શું તે દાસ અમારા જાણ रे भाई ते दास हमारा जान है जिंदा आयम पाया शापी पाया. एक जी अली ते तो सही अल्लाह कही ते माँ ओछो नहीं रे लगार. અમે એને માન્યો સિદ્ધકશું. એનું નામ છે જલન શાહુ આકાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. એ જી તે રૂપ અમારો જાણજો. તે મૌલા મુર્તઝા અલી અવતાર. અલી અલ્લાહ એક કરી જાણજો. તે માહે શકમયાણજો લગાર કે તો રીખી સરો બુર કહે સાચા સતગુરે એમ
જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એત બાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો તીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલ માહેથી ઉપજશે તે પીરા મુસલ્લે સાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા તેમાં હે અમારો જીવ છે ઉમેદ વાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી દુલુસિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે
મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. એક મિનિટ. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह करीम अल हुसैनी हाजिर इमाम ने फरमाया, અમારા પ્યારા પૂજનીય યાદના દાદા જાનની સંપૂર્ણ ઈચ્છા અને નિમણૂક મુજબ પવિત્ર ઇમામતની મારી ગાદી નશી નિમિત્તે અમો આખી દુનિયાના બધા વહાલા રૂહાની બચ્ચાઓને અમારા માતા અને પિતા તરીકેના ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખુદાબિન નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામે ઇમામતની મસનદ ઉપર બિરાજમાન થયા બાદ શનિવાર તારીખ 20/7/1957 જીનીવા ખાતે વિલા બરકતમાં ત્યાં ખાતે હાજર રહેલા મુરીદો વચ્ચે પહેલી જ વાર મુખ મુબારકથી ફરમાવ્યું, તમો મારા સગળા રૂહાની બચ્ચાઓને અમે ઘણા દુઆ આશીષ ફરમાવીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે સુખી અને આબાદ રહો. અમારા દાદા પ્રત્યે તમોએ જે ભક્તિભાવ અને વફાદારી બતાવી છે તેની અમારા દિલ ઉપર ઘણી ઊંડી અસર થઈ છે. અમારા દાદાએ જિંદગીના છેવટ સુધી પોતાના રૂહાની બચ્ચાઓની ભલાઈ માટે કામ કર્યું હતું. અમો પણ અમારી જિંદગી તમોને અર્પણ કરીએ છીએ. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, અમો તમારી સમક્ષ બોલી રહ્યા છીએ એ સાથે જ તમારા આગલા ઇમામની યાદીઓને અમારી અંજલિ અર્પણ કરીએ છીએ. જ્યારે આપણે એવણને યાદ કરીએ છીએ ત્યારે એવણની ઘણી ઘણી યાદો આપણા ખ્યાલમાં આવે છે. એવણની જિંદગી દરમિયાન એવણે આપણી કોમ માટે જે હાંસલ કર્યું છે તે સાધારણ રીતે કામયાબ કરતા કેટલીક સદીઓ વીતી જાય છે. એમના કાર્યો કેટલા ભવ્ય અને પ્રભાવશાળી હતા એ દુનિયાએ એમને જે અંજલિઓ આપી એ સાચી રીતે પુરવાર કરે છે. એવણ અમારા માટે પ્રેરણાદાયક હશે અને એમના નકશે કદમ ઉપર ચાલવાની હંમેશા અમારી સંપૂર્ણ ઈચ્છા રહેશે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. आज राज मुबारक होवे नूर ऐन अली को राज मुबारक होवे
होवे आज राज मुबारक होवे. તમે બધાને ઇમામ બર્થડેની ઘણી ઘણી મુબારકી અને આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ કે મૌલાએ અપાર જહેમત તકલીફ મહેનત ઉપાડીને આપણને રાત દિવસ એની કૃપા એના રહેમત અને એના છત્રછાયા નીચે આપણને રાખ્યા અને રાત દિવસ આપણને મૌલાએ દોરવણી કરી તો આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો ખુશાલી છે અને મૌલાની તારીફ કરવાનું બહુ દિલ થાય છે. તો તમને કસીદા સંભળાવું ગુજરાતી ટ્રાન્સલેશન સાથે. આગળ તમે સાંભળેલા છે, ફરી વાર સાંભળીએ. નૂર મૌલાના કરીમ, 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 નૂર મૌલાના કરીમ. મશરિકે અનવાર યઝદા, મશરિકે અનવાર યઝદા, નૂર મૌલાના કરીમ. મતલએ અસરાર ઇરફા, નૂર મૌલાના કરીમ. મતલએ અસરાર ઇરફા, નૂર મૌલાના કરીમ. ખુદાના નૂરના પ્રકાશનું સ્થાન નૂર મૌલાના કરીમ. બાતુની જ્ઞાનના ભેદોનું ઉદ્ભવ સ્થાન નૂર મૌલાના કરીમ. કિસ્વતે દિગર હમી પુશીદા, કિસ્વતે દિગર હમી પુશીદા, આન યારે કદીમ. જલવે હા બનમૂદ બરઝા, નૂર મૌલાના કરીમ. જલવે હા બનમૂદ બરઝા, નૂર મૌલાના કરીમ. એ જૂના મિત્રે અન્ય જામો પહેરી રાખ્યો છે, રૂહમાં તેને જલવા દેખાડ્યા છે, નૂર મૌલાના કરીમ. તું હમા સુલ્તાન દીની, તું હમા સુલ્તાન દીની, ઇમ્તિહા અઝમા મગીર. હાજર હર અસ્ત્ર દોરા, નૂર મૌલાના કરીમ. હાજર હર અસ્ત્ર દોરા, નૂર મૌલાના કરીમ. તું દિનનો એ જ સુલતાન છો, અમારી પરીક્ષા ન કર. દરેક સમયે અને હર જમાનામાં હાજર રહેનાર, નૂર મૌલાના કરીમ. મખઝને ઇલ્મે હકાઈક, મખઝને ઇલ્મે હકાઈક, મદને નૂરો સફા. આલિમે અસરાર કુરઆન, નૂર મૌલાના કરીમ. આલિમે અસરાર કુરઆન, નૂર મૌલાના કરીમ. હકીકતોના જ્ઞાનનો ખજાનો
નૂર અને પવિત્રતાની ખાણ, કુરાનના વેદોના જ્ઞાની નૂર મૌલા ના કરીમ. ચશ્મે દિલ બગુસા, ચશ્મે દિલ બગુસા વબર કરુઈઝ બાયસ બેદી, તાશનાસી જાન જાના નૂર મૌલાના કરીમ. તાશનાસી જાન જાના નૂર મૌલાના કરીમ. ઓ પામર જીવ, દિલની આંખો ખોલ અને તેના સુંદર મુખનું નૂર તો જો, કે જેથી તું આત્માઓના આત્માને ઓળખી શકે. તે છે નૂર મૌલા ના કરીમ. ઝાહિરન યાલે મોહમ્મદ, ज़ाहिरन याले मोहम्मद हम आज औलादे अली, अकमलो अशरफ ज़ा इंसान नूर मौलाना करीम. अकमलो अशरफ ज़ा इंसान नूर मौलाना करीम. જાહેર રીતે તે આલે નબી ઔલાદે અલી છે, પણ માનવીઓમાં પરિપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ છે. તે છે નૂર મૌલા ના કરીમ. રહબરે ઇસ્લામ ઇમામે માં, રહબરે ઇસ્લામ ઇમામે માં, સનયે દિન નૂર હક, शाहे मर्दा माहे खूबा नूर मौलाना करीम. शाहे मर्दा माहे खूबा नूर मौलाना करीम. ઇસ્લામના રહેબર, અમારા ઇમામ, દિનનો રણકાર, હકના નૂર, સત્યનો પ્રકાશ, માનવીઓના શાહ, સારા લોકોના ચંદ્ર नूर मौला ना करीम. खातिमे रूहे सखी, खातिमे रूहे सखी व जान दिल नूरे उकूल, मसदरे अकरामो एहसान नूर मौला ना करीम. मसदरे अकराम एहसान नूर मौलाना કરીમ. ન્યાય આપનાર દાતા અને દિલનું જીવન, અક્કલોનું નૂર, કૃપા અને ઉપકારનું મૂળ નૂર મૌલા ના કરીમ. જૌહરે રૂહે મુકદ્દસ, जौहरे रूहे मुकद्दस, गौहरे अमरे अल्लाह, नायबे फर्जंद सलमा नूर मौलाना करीम. नायबे फर्जंद सलमा नूर मौलाना करीम. પવિત્ર આત્માનું તત્વ, અલ્લાહના અમ્રનું સત્વ, પ્રિન્સ અલી સલમાન ખાનના જાનશીન ફરજંદ નૂર મૌલા ના કરીમ. ઉર્વતે ઉસ્કાય કિતાબુલ્લાહ, ઉર્વતે ઉસ્કાય કિતાબુલ્લાહ, હબબુલ્લાહ બહક, मजहरे आयात रहमान नूर मौलाना करीम. मजहरे आयात रहमान नूर मौलाना કરીમ. અલ્લાહની કિતાબના મજબૂત હાથા, ખરેખર અલ્લાહની રસી
આયાતે રહેમાન ના મઝહર નૂર મૌલા ના કરીમ આય જિંદા કાયમ પાયા શાહ की प्यार કાલે અલ્હમ્દુલિલ્લાહ કાલે आपा मेरा आवाज आ रहा है? जी करीम भाई, थोड़ी देर के लिए बंद हो गया था लेकिन अभी आ रहा है. हाँ. તો કાલે અલ્હમ્દુલિલ્લાહ ઇમામત દિવસ હતો અને જમાત ખાને ગયો હતો તો કાલે મોજુજો થયો કે જ્ઞાન બોલવાનો કોઈ વારો નતો મળે પણ બહુ દિલ હતું કે જ્ઞાન બોલવું, રાઈટ? તો 40 મિનિટ વહેલા ગયો હતો દુઆના પહેલા તો પણ વારો ના મળ્યો કારણ કે ઇમામત ડે હતો તો બધાને પહેલેથી વાર આપી દીધા છે તો કાંઈ વાંધો નહીં. તો સાંભળી રહ્યો હતો જ્ઞાન અને દિલ થઈ રહ્યું હતું કે જ્ઞાન બોલવાનો મોકો મળ્યો હોત પણ બધું જમાત કી ક્રિયા બધું પૂરું થઈ ગયું, નિયાજ પીવરાઈ ગયું, પછી હું બેઠો હતો જમાતખાનામાં તો શું છે જે જ્ઞાન છે એ નૂર છે, એ મોહબ્બત છે, રાઈટ? તો અત્યારે આપણે એને હું ઘણી વખત કહું છું કે ફરમાન મુબારક કે જ્ઞાન કે કુરાન કે હદીસ આપણે નામ આપીએ છીએ, બરાબર? પણ દિલના અંદર જયારે સાચી મોહબ્બત પેદા થાય છે મૌલા માટે તો જે બી દિલથી જે મૌલાની તારીફના અંદર, મૌલાના મોહબ્બતના અંદર, એની પ્રેમના પીડાના અંદર, એ વીરેની વેદનાના અંદર જે બોલાય છે એ બધું નૂર જ હોય છે. તો હું એક જમાતખાનાના અંદર બેઠો હતો પણ હું જબાનથી બોલી નતો રહ્યો પણ અંદર ગુનગુનાવી રહ્યો હતો. એટલે એકદમ લાઇટ અવાજ, કોઈ નજીકમાં બાજુમાં ઉભું હોય ને તો એને સંભળાય પણ એકચ્યુઅલી એને વર્ડ ખબર ના પડે. તો એક ગીત અંદર ગુનાવી રહ્યો હતો મૌલાની મોહબ્બતના અંદર. તો ગીત એ હતું, તેરા હિજ્ર મેરા નસીબ હૈ, तेरा हिज्र मेरा नसीब है, तेरा गम मेरी हयात है, मुझे तेरी दूरी का गम हो क्यों, मुझे तेरी दूरी का गम हो क्यों, तू जहाँ भी है मेरे पास है, तू जहाँ भी है मेरे पास है, तेरा हिज्र मेरा नसीब है. તો માશાઅલ્લાહ બહુ નૂર છે, બહુ બ્યુટીફુલ વર્ડ છે અને મૌલાની મોહબ્બતના અંદર હું આ રીતે ગાઈ નતો રહ્યો પણ એનું જે એનું ટ્યુન છે, જે એનો રાગ છે એ ખાલી અંદર ગુનગુનાવી રહ્યો હતો. તો કોઈ નજદીક મારે એકદમ નજદીકમાં 1-2 ફૂટના અંદર અંતરમાં હોય ને એને જ ખબર પડે કે કાંઈક બોલાઈ રહ્યું છે, રાઈટ? શબ્દો ના ખબર પડે. તો આનો તર્જુમો એ છે કે તેરા હિજ્ર મેરા નસીબ હૈ. હિજ્ર એટલે કે એકદમ મૌલાની જુદાઈનો ફિરાક થઈ જાય, મોહબ્બતની પીડા, વિરહની વેદના થઈ જાય અને મૌલા વગર એક પળ પણ ના રહેવરાય તો એ જે પીડા થાય છે એને હિજ્ર કહેવાય છે. તો કે હવે તારી મોહબ્બતની પીડા, તારા વીરેની વેદના, આ જુદાઈનો ફિરાક એ મારું નસીબ છે મૌલા. તો તેરા હિજ્ર મેરા નસીબ હૈ અને તેરા ગમ મેરી હયાત, કે તારા પ્રેમના અંદર, આ વિરેના દુઃખના અંદર, આ ગમના અંદર જે જોવું છે તને યાદ કરીને તો એ જ મારી જિંદગી છે. પછી એમ કે છે કે જાહેરમાં તું દૂર છે એનું મને કોઈ ગમ નથી કારણ કે તું જ્યાં પણ છે પણ બાતુનમાં તું હંમેશા મારી પાસે જ છે. તો હું આ રીતે અંદર એ ગુનગુનાવી રહ્યો હતો, આ રીતે કે જબાનથી શબ્દ ના બહાર પડે પણ એનો રાગ ખાલી ગુનગુનાવી રહ્યો હતો. તો
તો એવો મોજી જો થયો બાજુના મારા લેફ્ટ સાઈડના અંદર 1-2 ફૂટના અંદર જે માઇક જમાખાનાનું માઇકનું સિસ્ટમ હતું જે ભાઈ સંભાળી રહ્યા હતા, તો એ બધું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને બધા ચેક કરવા લાગ્યા કાને લગાડીને. આમ તે મને થોડા વ્યાકુળ થઈ ગયા. તો બીજો એમને હેલ્પર આવ્યો, એમને કે આ માઇક ચાલુ છે. પેલો કે ના બંધ છે. કે જો યાર ચાલુ છે. પેલો કાને લગાવ્યું 2-3 વાર, પેલો કે ના નથી ચાલુ. તો પેલો ભાઈ કે ના ચાલુ છે, હમણાં ગિનાન બોલાવી રહ્યું તો અહીંયાથી જ. પછી મને ખબર પડી ગઈ આ શું કહેવા માંગે છે. હું કીધું ભાઈ તમારું માઇક બંધ છે, એ તો હું બોલી રહ્યો હતો જ્ઞાન. એટલે પછી એ બહુ હસ્યા કે હા બરાબર છે, તમે બોલી રહ્યા હતા સાહેબ. તો જુઓ, તો હું જયારે બોલી રહ્યો હતો તો મારા દિલના અંદર થયું કે મને તો ખબર છે કે આ તો નૂરત છે, મૌલાની મોહબ્બતના અંદર બોલી રહ્યો છું. પણ કદાચ કોઈને ખબર પડશે કે આ પર્ટિક્યુલર આ પિક્ચરનું ગીત છે, તો એને એમ થશે કે આ ભાઈ તો ફરમાન ગિનાનની વાત કરે છે ને આ કયું ગીત ગુનગુનાવી રહ્યા છે. પણ મૌલાએ એ ભાઈના જબાનથી બોલાવી રહ્યું. બીજા ભાઈને કહેવા લાગ્યા કે હમણાં ગિનાન બોલાવી રહ્યું હતું. તો આપણા માઇકમાંથી બોલાવી રહ્યું છે, રેકોર્ડિંગ વાગી રહ્યું છે. કારણ કે જમાતખાનામાં ઘણી વખતે ગિનાન બોલાય છે, એના પહેલા એ લોકો રેકોર્ડિંગ વગાડે છે ગિનાનના. તો ભાઈને એમ થયું કે રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું ગિનાનનું. તો બહુ બ્યુટીફુલ બનાવ હતો. પછી જમાતખાનામાં એક ભાઈ મળ્યા, તો મને બહુ ઇમામતની મુબારકી આપી ને બહુ દુઆઓ આપી. મેં પણ એમને બહુ દુઆ આપી. પછી મને એક અરજ કરી એમને કે એક ભાઈએ તમને મેસેજ આપ્યો છે, એમને પોતાનું નામ નથી આપ્યું, પણ એમ કે છે કે તમે લોકો જે કામ કરી રહ્યા છો આ ઇલમ જ્ઞાનના ફેલાવાનું, એ બહુ ઉમદા કામ કરી રહ્યા છો, બહુ સારું કામ કરી રહ્યા છો. પણ ઘણી વખતે તમને કોઈ કાંઈ બોલે તો અમને સારું નથી લાગતું, એમ સમાચાર આપે એમ. તો મેં દુઆ આપી, જે સમાચાર લઈને આવ્યા હતા, જેમને સમાચાર આપ્યા તે બી. અને ઘણા લોકો અણસમજના અંદર બોલતા હોય છે, કાંઈ વાંધો નહીં, આપણે બહુ મોટું દિલ રાખીએ અને દરેકના હાથમાં દુઆ કરીએ, મોલા દરેકને હકીકતની સાચી સમજ આપે. કારણ કે ઘણી વખતે આપણે પોતે જોયું ના હોય, સાંભળ્યું ના હોય, પણ બીજાની વાતો સાંભળીને આપણે ખાલી કબૂલ કરી દીધું હોય, એટલે અસગરફીઓલા આપણાથી નિંદા થઈ જાય છે અને ના બોલવાનું બોલાઈ જાય છે. પણ કોઈ અફસોસ નથી. તો દરેકના ઘટના અંદર મૌલા જ બેઠો છે. તો સદરી સાહેબે કીધું કે કહા શું મિલું, કહા શું રીસું ને કહા શું લાવું ચિત્રે, નહીં ન માહેરે ચાહે તુહી વેરી તુહી મિત્ર. કે કોનાથી રીસાઈ જાવ ને કોઈને જેને મળું, કે દોસ્ત કો કે દુશ્મન કો, કે દરેકના ઘટના અંદર મોલા તું જ બેઠો છે. તો મારા માટે તો બધા સરખા જ છે. તો અલ્હમ્દુલિલ્લાહ, કોઈ વાત નહીં. તો બહુ બ્યુટીફુલ વાતો હતી. એકચ્યુઅલી મને એમ કે મને જમાખાનામાં વારો વળશે તો જે મૌલાની તારીફ છે તો એ ગિનાન બોલીશ. તો એ ગિનાન હું આજે બોલું છું, કાંઈ વાંધો નહીં, 2 કડી બોલું છું. એ કાલે કદાચ મને વારો મળ્યો હોત તો હું કયું ગિનાન બોલો તે એની વાત કરી રહ્યો છું. તમે આગળ સાંભળેલું છે એ ગિનાન, આજે 2 કડી સાંભળીએ. એક વખતે આ ગિનાન બોલ્યો તો અહીંયા અમેરિકામાં જમાતખાનામાં, તો એક બહુ મોટી ઉંમરના બુજુર્ગ ભાઈ છે, ગિનાન બોલે છે, બહુ ખિદમત કરે છે, મતલબ 80 વર્ષની ઉંમર હશે. તો મને આવીને મુબારકી આપી, મને કે કેટલા વર્ષો પહેલા કે કચ્છમાં કે કોઈ ઇન્ડિયાના ગામડામાં હું હતો એકદમ નાનો, ત્યારે આ ગિનાન સાંભળ્યું હતું, પણ તમે આટલા વર્ષો પછી એ જ રાગના અંદર એ જ મીઠાશથી બોલ્યા. તો મને બહુ મુબારકી આપી. ત્યારથી મને બરાબર ઓળખે છે, જયારે બી મળે છે તો હસે છે, યાદી મદદ કરે છે. કલપદંજુ કર રચિયો મોરે સામીજી તૈયે ના હોત ચંદો સૂરજ ન હો ચંદો ને સૂરજ શ્યામ મોરે નૂરે નિપાયાજી તેજ ધરીને શ્યામ મોરે કામ ચલાવ્યાજી ધન હો કરણી
ધન હો કિરતાર પુરુષ ધન ધન સ્વામી રાજા તેરો રાજ વિચલ વખાણીએ જો તું કાયમ સ્વામી અંતરજામી તેરો અંતસ્યા તું હી જાણે એજી કાનજી રૂપેશ મોરે જમના જંપલાવ્યાજી જમના જંપલાવીને શ્યામ મોરે નાગજનાથ્યાજી નાગનાથીને શ્યામ મોરે કંસ માર્યાજી કંસ મારીને શ્યામ મોરે જંગ જીત્યાજી ધન હો કરણી મારા ગુરુજીની એજી ચારે ચારે જુગના મોમન મુનિવર એકતા મળશેજી કલ જુગના મોમન મુનિવર કેણી પેરે ઓળખાશેજી તો પરંગરાય આપણા મોમન શિર જબકશેજી અછડા ને મછડા જોદા અલી નામે હરખશેજી આગલા ને પાછલા જોદા મારા અલી નામે હરખશેજી તીરા સદર દિન ગોર અમીરસ બોલ્યાજી ધન હો કરણી મારા ગુરુજીની ધન હો કિરતાર પુરુષ ધન ધન સ્વામી રાજા તેરો રાજ વિચલ વખાણીએ જો તું કાયમ સ્વામી અંતરજામી તેરો અંતસ્યા તું હી જાણે હાય જિંદા કાયમ પાયા શાકીર પાયા. વોટ એ બ્યુટીફુલ ગિનાન. એ જે ગિનાન બોલો નિત નૂરે ભર્યા એવો તમારે સહેડે હરખ ના માય. તો પીર સદરદીન ગુર શું બોલ્યા? અમીરસ બોલ્યા જી. પીર સદરદીન સાહેબ ફરમાવે છે કે હું જે બોલી રહ્યો છું એ અમીરસ છે, એટલે કે આ જ્ઞાન ઇલમ છે એ અમીરસ છે, એ નિયાઝ છે, આબે સફા છે. અને તેરો અંતશ્યા તું જાણે. તો અલી અનંત છે, રૂહ અનંત છે, તો જે આ ભેદ અને ખૂબી છે એ મૌલા પોતે જ જાણે છે. તો આપણે જાણવું હોય તો શું કરવું પડે? તો મૌલા કીધું કે તમે અમારા જેવા થાવ. અમે કેવા પાક અને સાફ છીએ. અમારા દિલમાં કૂટ કપટ હસદ અદેખાઈ નથી. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે ચાલો. અને જો અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તમે દિનનું કામ નહીં કરો ને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો બે બાબતો બતાવી. એક તો દિલ પાક અને સાફ હોવું જોઈએ. તો એના માટે મૌલાએ ફરમાયું
કે બિન ઇલમ તો પાક્યો હશે, ઇલમ વગર કેવી રીતે પાક થઈશ? તો અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો ઇલમથી પોતાને પાક અને સાફ કરી દેવાના છીએ. આપણું દિલ પાક અને સાફ કરવાનું છે અને દિલનું કામ કરવાનું છે. મૌલાએ ફરમાવ્યું, અમે પણ દિલનું કામ કરીએ છીએ, તમે પણ દિલનું કામ કરો. તો મૌલા દિલનું કામ શું કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. તો આપણે પણ આ દિલનું કામ કરવાનું છે. આપણું દિલ મૌલાએ ઇલમ અને મોહબ્બતથી ભરી દીધું, એવું આપણે દરેક ઇસ્માઇલીનું દિલ મૌલાની મોહબ્બતથી અને ઇલમથી ભરી દઈએ. આપણે કેટલા ખુશનસીબ છીએ કે મૌલા આપણી જબાન પર આવીને વસી ગયો છે અને આપણે મૌલાની તારીફ કરીએ છીએ. એમ કરી છે કે આ તારીફ કરતા જ રહીએ. તો ગયા વખતે આપણો જે સબ્જેક્ટ હતો તો એ આપણે પૂરો કર્યો હતો. તો એના સંદર્ભના અંદર એક ફરમાન મુબારકની હજુ આપણે યાદી આપીશું અને બીજા બધા ઘણા બધા સવાલો છે, તો આપણે એનો જવાબ આપવાની કોશિશ કરીશું. તો ગયા વખતે જે સવાલો હતા વાઇઝના અંદર, તો એના અંદર એક ફરમાન મુબારક હતું કે અસલ મકાને પહોંચવા માટે નામર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. તો મર્દની બડાઈ શામાં છે? બડાઈ કરની મર્દ કી કે ઇલમ સે ગાજે આપ. તો પોતાના રૂહને સંભાળવું તો औरत પણ કરી શકે છે. મર્દોના કામ એ છે કે દીન ધર્મ ઇલમની નસીહત કરીને બીજાના ઈમાન મજબૂત કરવા, એ મર્દોના કામ છે. બરાબર? તો ના ફક્ત પોતાની જ રૂહની સંભાળ રાખવાની છે. અગર ખાલી આપણે ફક્ત એ જ કરીએ છીએ તો આપણે કોઈ ને કોઈ જગ્યાએ સ્વાર્થી છીએ કે ફક્ત આપણે આપણા પોતાના જ રૂહની ફિકર કરીએ છીએ, બીજાના રૂહોની ફિકર નથી કરતા. તો એ મર્દોનું કામ છે જે મૌલા ઈચ્છે છે. બરાબર છે? જે હમણાં આપણે જ્ઞાન સાંભળ્યું, જે કાનજી રૂપે શ્યામ ઓરે જમના જંપલાવ્યા. તો એ સદરજી સાહેબે કહ્યું કે કૃષ્ણ ભગવાનના રૂપના અંદર એ મારો મૌલા પોતે જ હતો, શ્રી ઇસ્લામ શાહ. દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. અને જમના જંપલાવી નાગજ નાથ્યા, નાગજ નાથીને કંસ માર્યા અને જંગ જ જીત્યા. તો કૃષ્ણ ભગવાનના જે અર્જુનને ઇલમ આપ્યું એને ગીતા કહેવાય છે અને જ્ઞાન ગંગા કહેવાય છે. તો એના અંદર ગીતાના અંદર કૃષ્ણ ભગવાન અર્જુન માટે એક શબ્દ વાપરે છે, નપુસંક, એટલે કે નામર્દ. તો નપુસંક એના માટે છે કે જેનાથી ઓલાદ પેદા ના થાય. તો અર્જુનને તો ઓલાદ હતી, એનો છોકરો અભિમન્યુ હતો. તેમ છતાં કૃષ્ણ ભગવાને એને ચોખ્ખા શબ્દોના અંદર નપુસંક કીધું. કેમ? એટલે કે નામર્દ કીધું. કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાને કીધું કે તું જંગ કર, તારા પિતરાઈ ભાઈઓ છે, તારા કઝિનો જે કૌરવો છે એમની સામે જંગ કર, તો અર્જુન બહાના કરવા લાગ્યો, ભગવાનની વાણી પર ઈમાન ના લાવ્યો અને અલગ અલગ કારણો આપ્યા કે મારા કાકાના છોકરાઓ છે, મારા પિતરાઈ ભાઈઓ છે. તો કૃષ્ણ ભગવાને કીધું કે તું અત્યારે સત્યના પક્ષમાં છે, મારા પક્ષના અંદર છે, અને તારા ભલે જિસ્માની રીતે તારા કાકાના દીકરા હોય, તારા પિતરાઈ ભાઈઓ હોય, પણ એ લોકો અસત્યના પક્ષમાં છે અને આપણને એમને સમજાવ્યા છતાં એ લોકો માનતા નથી. તો હવે જંગ જ એક રસ્તો છે, એ જમાનાની વાત છે. તો અર્જુન અલગ અલગ બહાના બતાવે છે જંગ ના કરવા માટે. કૃષ્ણ ભગવાન એને સમજાવે છે કે સત્યનો પક્ષમાં છે, આ બધા મરેલા જ છે, કારણ કે એ અસત્યના પક્ષમાં છે અને એમના દિલના અંદર મારા માટે મોહબ્બત નથી, તો એ લોકો મરેલા છે. આ તો ખાલી તને નિમિત્ત બનાવ્યો છું. તો વારંવાર અર્જુન ભગવાનની વાત પર ઈમાન નથી લાવતો, નથી માનતો, ત્યારે ભગવાન એને કહે છે કે તું નપુસંક છે. તો નપુસંકનો મતલબ નામર્દ થાય છે. જે અસલ મકાને પહોંચવા માટે નામર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. તો જડમાંથી કાઢી નાખો. બરાબર?
તો તેડાવો ગુણવંતા માળીને જે જડ મૂળમાંથી ઉખેડી નાખે. તો આ ગુણવંતો માળી એ ધણી સલામત દાતાર અલી સૈયલ્લા ખુદાબિન નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ છે. તો કહેવાનું કે સત્યના પક્ષમાં રહેવાનું છે, મૌલાની શરણમાં ચરણમાં રહેવાનું છે, મૌલાની છત્રછાયાના નીચે અને મૌલાના ફરમાન બરદાર રહેવાનું છે હંમેશા. અમે મર્દે દરવેશ છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. હક એટલે કે સત્ય. તો એ સત્યને સમજવાનું છે અને સત્યના પક્ષમાં રહીને આપણા દિલના અંદર જે મનોવિકારો છે, મન નફસ જે બાજી આપે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, વાસના, એના સામે જંગ કરવાનું છે. જે મૌલાએ કલામમાં ફરમાયું કે સબસે બડા કાફર હે નફસે અમારા, બુજો બંદે સબકા. દરેક બંદાઓનો જે મોટો દુશ્મન છે, કાફર છે, એ પોતાનું નફસ છે અને જેહાદ કરનાર કાફર છે. કે તો જેહાદ પોતાના મન નફસ સાથે કરવાનું છે. પોતાના દિલમાંથી ગંદકી કાઢી દેવાની છે, બધી નાફરમાનીના કામ, બદ અમાલ, દુનિયાની મોહબત, મોટાઈ, અને દિલ પાક અને સાફ કરવાનું છે. એ જેહાદ છે. અને જેહાદ કરના કાફર से थी ये कलाम में हुक्म है रब का, तो सबसे बड़ा काफर है नफ्से अम्मारा, बुझो बंदे सबका. તો આ હંમેશનો જંગ છે, દિલ પાક અને સાફ કરવાનું છે ઇલમથી. હવે એ ભાઈનો સવાલ છે, એક ભાઈના તો ઘણા બધા સવાલો છે, તો આપણે કોશિશ કરીએ જેટલા સવાલોનો આજે આપણે જવાબ આપી શકીએ. તો એમનો સવાલ છે કે આપણે જે દુનિયાના અંદર જે ફરમાબરદારી કરીએ છીએ, નેકી સારા અમાલ કરીએ છીએ, એનો સવાબ, એનો બદલો કેવી રીતે મળે છે અને કેટલો મળે છે. તો હું કોઈ મિસ્ત્રી સાહેબનું નામ નથી આપતો, પણ એ મિસ્ત્રી સાહેબનું નામ આપીને કહે છે કે એમને એક દાખલો આપ્યો છે અને એમના કહેવા પ્રમાણે કે દુનિયાના અંદર 10 ગણો અને આખરતના અંદર 17 ગણો એનો બદલો મળે છે. તો શાયદ 70 ગણો હશે. તો એના સંદર્ભના અંદર આપણે થોડું ઇલમ જોઈએ. તો મને જયારે સવાલ આવ્યો તો મને આ ફરમાન મુબારક વાંચવાનું દિલ થયું. તો સવાલ થોડું ડિફરન્ટ છે, પણ મૌલા મુર્તજાલીની તારીફ છે એટલે થોડું ફરમાન થોડું લાંબુ વાંચું છું. બહુ લાંબુ નથી, પણ જે સવાલ છે એનો બી આના અંદર ઉલ્લેખ આવશે. તો અલ્લાહ મેરા સલવાત પડો, અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मोहम्मद. કલામ ઇમામ મુબીન ભાગ પહેલો, ફરમાન પહેલું છે. અલી સૈયલ્લા ખુદાબિન હક મૌલાના ધની સલાબત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, હે જમાતો, તમે અમને નાના નહીં સમજજો. અમે આલે રસૂલ છીએ અને અમારા દાદા હઝરત અમીરુલ મોમિનીન છે અને અમારા દાદી ખાતુને જન્નત હઝરત બીબી ફાતિમા છે. અમે અલી અને નબી બંનેના નૂર છીએ. ઉંમરમાં જો કે નાના તો છીએ, પણ મોટા છીએ. હઝરત મૌલા મુર્તઝાલી નાના હતા, મગર પોતાની જવાન વયે ખૈબરનો કિલ્લો ફતેહ કર્યો હતો અને કિલ્લાના દરવાજાને ખાઈ ઉપર પકડી રાખી સઘળા લશ્કરને તેના ઉપરથી પસાર કરાવ્યું અને જીબ્રા નામના કાફરને મારી નાખ્યો હતો. જાહેરીમાં તેઓ ઘરમાં જવની રોટલી ખાતા હતા, પણ બહાર પહાડોને ચીરી ટુકડે ટુકડા કરી નાખતા હતા અને એક પલકમાં આખી દુનિયાને છેડે જે પહોંચતા હતા. અને જે કોઈ મૌલા મુર્તઝાલી પાસે તલબ કરતો તેની ઉમેદ પૂરી કરી મુશ્કિલ આસાન કરતા હતા. અમે તે મુર્તઝાલીની ઓલાદ છીએ. અમારું ફરમાન તમે પોતાના દિલમાં રાખજો. હઝરત ઇમામ ઝૈનુલ આબેદીન પણ ઉંમરમાં નાના હતા, મગર કુવ્વત અને ઇલ્મમાં મુર્તઝાલી જેવા હતા. અમારું નૂર પણ તેઓથી ચાલ્યું આવે છે અને અલીનું નૂર હંમેશા દુનિયામાં કાયમ રહે છે. આ આખર જમાનો છે, તેમાં જેઓ ઈમાનદાર છે તેઓને પોતાના જમાનાના ઇમામની કુદરત અને કરામત જોવામાં આવશે. પણ જેઓ અધૂરા દિલવાળા છે
તેઓ જાહેર કરામતો જોશે તો પણ તેને ખોટી કરીને સમજશે. જેઓએ પૈગંબર, નબી અને ઇમામની કુદરત અને કરામતોને માની નથી, તેઓની મિસાલ આંધળા માફક છે. આંધળાને જો આરસી તેમજ ઠીકરી આપીએ તો તે બંનેની માયના સરખી છે. અધૂરા મનવાળા અમને પોતાના જેવા સમજે છે. જાહેરીમાં અમે દરવેશી અખત્યાર કરી બેઠા છીએ, પણ ખુદાવંદ તાલાની દરગાહમાં બુઝુર્ગી પામેલા છીએ, સબબ અમે પૈગંબરની આલ છીએ. અમારા ઘરની તારીફો અને કુદરત જેઓ ઇલ્મમાં વાકેફગાર છે તેઓ સમજશે. અધૂરા ઈમાન વાળાઓને અમારા ઉપર બિલકુલ વિશ્વાસ નહીં આવશે. જેઓ આવા છે તેઓ અમને વહાલા કેમ લાગે? તેઓ પોતાને નુકસાન કરશે, અમને બિલકુલ કાંઈ નહીં થશે. તે સિવાય અધૂરા દિલવાળા સમજે છે કે અમારો મુર્શિદ નાણાં લે છે. તેઓની આવી સમજણ ગલત છે. અમે આલે રસૂલ દરવેશ છીએ. તમે પોતાની ખુશી સાથે અમને જે આપશો તે અમે લેશું, પણ તમને નારાજ કરીને લેવા વાળા નથી. તમે પોતાની લાયકી સમજી જે અમને રાજી ખુશીથી આપો છો તે અમને મીઠું લાગે છે. જો તમે સચ્ચાઈ અને યકીનથી અમને આપશો તો આખરતમાં એકના 1.25 લાખ મળશે અને દુનિયામાં પણ તેનો ફાયદો તમને હાંસલ થશે. પણ જો અધૂરા દિલથી આપશો તો તમારા પૈસા વ્યર્થ જશે અને અમારા તરફથી પણ તે માટે ફાયદો નહીં મળશે. તેવાઓના પૈસા અમે વાપરતા નથી. જેમ આવે છે તેમ તે ચાલ્યા જાય છે. જેમ કાંટાના ઝાડમાંથી અથવા ખાટા ફળો વાળા ઝાડમાંથી ખાટા ફળોની પેદાશ થાય છે, તેવી જ રીતે તેનો બદલો પણ તેને તેવો જ મળે છે. સાચા ઈમાનદાર મોમનનું નાણું બૈતુલ માલમાં દાખલ થાય છે. તેમાંથી ગરીબો માટે ઇલ્મની પરવરિશ, અમારા રસોડાનો ખર્ચ અને અમારા પહેરવાના વસ્ત્રો અમે બનાવીએ છીએ. તેવા ઈમાનદારોનો પૈસો સારા કામોમાં વાપરવામાં આવે છે તથા તેમાંથી બીજા ઘણા બાતુની ફાયદાઓ થાય છે, જે માટે અમે હાલ કહેવા માંગતા નથી. પરંતુ તમે એમ નહીં સમજતા કે દેવા વગર છૂટકો થશે. દુનિયામાં સગળા ધર્મમાં દેવાનું છે, પણ ઇસ્લામ ધર્મમાં પણ 3 રીતે દેવાનું છે. પહેલું, ઉશ્ર અલ્લાહ જે કુરાનમાં છે તે દસોન માટે ફરમાવેલ છે અને અરબસ્તાનમાં બધા પાસે તેઓના હાકેમ લેતા હતા. ખુમ્સ 5મો હિસ્સો જે ઇમામનો છે. જકાત ફકીરો અને મિસ્કીનો માટે છે. ઉપરના સગળા હકો અમારા છે અને અમે તેમાંથી જેઓ હકદાર છે તેઓને પહોંચતા કરીએ છીએ. આ ખુદાઈ ફરમાન તમારા ઉપર અનાદિકાળથી છે. અગાઉના જે રાજા થઈ ગયા છે તેઓએ પણ આ હુકમમાં ફેરફાર કર્યો નથી, તો હાલ કોઈ ફેરફાર કરવા માંગે તો કેમ થઈ શકે? જો હાકમનો હિસ્સો હાકમનો હક છે તો અમે તમારા હાકેમ છીએ. જે ઇમામિયા ફિરકો છે તેના અમે અસલથી હાકેમ છીએ અને ઉલમાઓ આ બાબત કિતાબોમાં વાંચતા હશે. અમારા બુજુર્ગવાર પિતાશ્રીએ ફરમાવ્યું છે કે જ્યારે અમે હાકમ હતા ત્યારે તમારા તરફ પીર મોકલી તમને ધર્મમાં દાખલ કરતા હતા અને પીરોએ આ બાબતનો ઇલ્મમાં ફેસલો કર્યો છે જે ગિનાનોમાં મૌજૂદ છે. હે જમાતો, જુઓ હવે આ બધી બાબતો અને દાખલા દલીલોથી કિતાબ અને કુરાન ઉપરથી અમારો હક તમારા ઉપર સાબિત છે. જો અમારો હક આપશો તો સારું, નહીં તો કયામતના દહાડે તમને આપવો પડશે. માટે આ બાબતનું ખૂબ ધ્યાન કરો અને અમારો હક આપો, નહીં તો ઘણા પસ્તાશો.